અમને જય જગન્નાથ. જય જગન્નાથ. શું નામ છે આપનું? મારું નામ જાગૃતિ પટેલ છે. અમે વિનોદભાઈને એમના નેબર છીએ. કેટલા વર્ષોથી પાડોશી તરીકે ધર્મ નિભાવો છો? જ્યારથી સોસાયટી બની છે વિનોદભાઈને અમે સાથે જ રહેવા આવ્યા છીએ અહીંયા, એટલે ત્યારથી અરાઉન્ડ 15 વર્ષ જેવા થઈ ગયા છે. ત્યાંથી પાડોશી ધર્મ, અમારો પાડોશી ધર્મ એટલે એવો પાડોશી ધર્મ છે કે નાની એમના સુખમાંય સાથે હોઈએ છીએ અને દુઃખમાંય સાથે હોઈએ છીએ. ભગવાનની ઈચ્છાથી એમને દુઃખ તો ભગવાનની પહેલાંથી નથી કંઈ આવતું, પણ નાના મોટા પ્રસંગ છે એમની બહેનોના મામેરા કર્યા છે, અમે એમની તૈયારીઓ જોઈ છે. આજે ભગવાનના મામેરા કરી રહ્યા છે હતી તો એની તૈયારીઓની તો વાત જ નથી થાય એવું. એટલી પ્લાન પણ છે, માઇક્રો લેવલથી પ્લાનિંગ કરી રહ્યા છે. એટલું સરસ રીતે કોઈને ક્યાંય તકલીફ ના પડે એનું ધ્યાન રાખી રહ્યા છે વિનોદભાઈ, મનોજભાઈને લોકો. અને એમના લેડીઝો પણ ઘરના એટલું જ ધ્યાન રાખીને બધી તૈયારીઓ કરાવી રહી છે. તો આ એના હા બહુ મીઠો આવકાર આપી રહ્યા છે. તો આમ તો આપણા ઘરે જ્યારે કોઈ અતિથિ આવે તો આપણે એની આગતા સ્વાગતા કરીએ છીએ, પરંતુ આ જે પરિવાર છે જગન્નાથજીનું મામેરું કરવાના છે તો તેની પણ એક અનેરી તૈયારી છે. સાથે સાથે અહીંયા જે પ્લાન બનાવવામાં આવ્યો છે તે પ્લાન અહીંયા ખૂબ ઝીણવટભરી રીતે બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ અતિથિ આવશે તો તેનું રોકાણ ક્યાં થશે, ક્યાં તેનો ઉતારો થશે, ક્યાં તેમની બેસવાની વ્યવસ્થા થશે, ક્યાં તેમને જમવાની વ્યવસ્થા થશે. સાથે સાથે એ જે વ્યવસ્થા છે તેના પણ સમિતિ બનાવવામાં આવી છે અને સમિતિમાં પણ પેટા સમિતિમાં સભ્યોનું, સ્વયંસેવકોનું એક આખી તૈયારી સાથે ઝુંડ ઊભું કરવામાં આવી રહ્યું છે. તો ખૂબ ઝીણવટભરી તૈયારી સાથે અહીંયા ભગવાન જગન્નાથજીનું મામેરું અર્પણ કરવાનું છે અને સાથે સાથે આ જે પ્રસંગ છે તેમાં અનેક પરિવારના સભ્યો જોડાય છે. ગામની દીકરીઓ, સોસાયટીની દીકરીઓને પણ ઇન્વિટેશન આપવામાં આવી રહ્યું છે. જય જગન્નાથ. જય જગન્નાથ.